શ્રી ગણેશાય નમો. નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આજના આ નવા વિડીયોમાં. આજે આપણે અખાત્રીજ વિશે ચર્ચા કરવાના છીએ, તો વિડીયોમાં અંત સુધી જોડાયેલા રહેજો. આવતી 19 એપ્રિલ 2026ના દિવસે અખાત્રીજ એટલે કે અક્ષય તૃતીયાનો પવિત્ર દિવસ આવી રહ્યો છે. ઘણા લોકો આ દિવસે સોનું ખરીદે છે, પૂજા કરે છે, પણ સાચી વાત એ છે કે બહુ ઓછા લોકોને ખબર હોય છે કે આ દિવસે શું કરવું જોઈએ અને કઈ ભૂલો ટાળવી જોઈએ. આ વિડીયો અંત સુધી જરૂર જુઓ, કેમ કે છેલ્લે હું તમને એક ખાસ વાત કહીશ જે તમારું નસીબ બદલી શકે છે. અખાત્રીજ એટલે અક્ષય તૃતીયા. અક્ષય એટલે ક્યારેય ખૂટતું નથી. એટલે આ દિવસે તમે જે સારા કામ કરો છો તેનું ફળ ક્યારેય ખૂટતું નથી, જીવનભર ચાલે છે. ધાર્મિક માન્યતા મુજબ આ દિવસ ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મી સાથે જોડાયેલો છે અને આ દિવસ કોઈ પણ શુભ કાર્ય માટે મુહૂર્ત જોવાની જરૂર નથી. આ દિવસ પોતે જ સૌથી શુભ છે. એટલે લોકો આ દિવસે સોનું ખરીદે છે, નવા કામ શરૂ કરે છે, દાન પુણ્ય કરે છે. પણ હવે સાચી વાત, ખાલી સોનું ખરીદવાથી કશું બદલાતું નથી. સારો વિચાર અને સારા કામ જ જીવન બદલાવે છે. ચાલો હવે જાણીએ કે અખાત્રીજના દિવસે કયા કામ કરવાથી તમને સાચો લાભ મળશે. 1. સવારે વહેલા ઉઠીને પૂજા કરવી. આ દિવસે વહેલા ઉઠીને સ્નાન કરીને ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીની પૂજા કરો, દીવો પ્રગટાવો અને સકારાત્મક શરૂઆત કરો. 2. દાન અને સેવા કરવી. અખાત્રીજનો સૌથી મોટો ઉપાય છે દાન. ગરીબ લોકોને ખાવાનું આપો, પાણી આપો, કપડાં આપો. આ દિવસે કરેલું દાન બહુ ગણીને પાછું મળે છે. 3. નવી શરૂઆત કરવી. જો તમે લાંબા સમયથી કઈ નવી શરૂઆત વિચારી રહ્યા છો, તો વેપાર, નોકરી, નવી આદત, તો આ દિવસે સૌથી સારો છે. આજે કરેલી શરૂઆત સફળ થવાની શક્યતા વધુ હોય છે. 4. ઘરમાં શાંતિ અને સ્વચ્છતા રાખવી. ઘરમાં ઝઘડો ન કરો, શાંતિ રાખો અને સફાઈ રાખો. જ્યાં શાંતિ હોય છે ત્યાં લક્ષ્મી આવે છે. 5. સકારાત્મક વિચાર રાખવો. આ દિવસે તમે જે વિચારો છો એ બહુ અસર કરે છે, એટલે સકારાત્મક વિચાર રાખો અને કોઈના માટે ખરાબ ન વિચારો. 6. સોનું કે ચાંદી ખરીદવું. સોનું ખરીદવું શુભ માનવામાં આવે છે, પણ જો તમારી પાસે પૈસા ન હોય તો કોઈ ફરજ નથી. સારા કામ વધુ મહત્વના છે, સોનું નહીં. હવે જાણીએ કે કઈ ભૂલો ટાળવી જોઈએ. 1. ઝઘડો કે ગુસ્સો ન કરવો. આ દિવસે કોઈ સાથે ઝઘડો કરવાથી નકારાત્મક અસર પડે છે. 2. ખોટું કામ ન કરવું. જૂઠું બોલવું, છેતરપિંડી કરવી, આ બધું ટાળવું. આ દિવસ સારા કામ માટે છે. 3. ફાલતુ ખર્ચ ન કરવો. લોકો દેખાડા માટે વધારે પૈસા ખર્ચે છે, પણ એના બદલે દાન કરવું વધુ સારું છે. 4. કોઈને દુઃખ ન આપવું. શબ્દો અને વર્તનથી કોઈને દુઃખ ન પહોંચાડવું. 5. આળસ ન કરવી. આ દિવસ ખાસ છે, એટલે દિવસ બગાડવા કરતાં કંઈક સારું કામ કરો. હવે સૌથી મહત્વની વાત. અખાત્રીજના દિવસે જો તમે દિલથી કોઈ એક વ્યક્તિને મદદ કરો છો, તો એ તમારું જીવન બદલાવી શકે છે. એટલે આ વર્ષ ખાલી પોતાના માટે નહીં, પણ બીજાઓ માટે પણ કંઈક કરો. તો મિત્રો, આ રીતે તમે અખાત્રીજને સાચા અર્થમાં ઉજવી શકો છો. જો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. જય લક્ષ્મી નારાયણ.